કે આપણને શું લાગે છે, એટલે આજે એક ઇન્ડિવિજ્યુઅલ આપણો મત શું છે મારે જાણવું છે, બબલ છે કે બૂમ છે, શું લાગી રહ્યું છે આપને? જી બિલકુલ, જો હું તો એમ જ કહીશ કે એઆઈ બબલ આપણે બરાબર બધા કહેવામાં આવે છે. આપણી પણ ભારતની કંપની તમે જો નો ડાઉટ કે એઆઈમાં આપણે થોડા કહેવાને પાછળ છે, પરંતુ આપણે ભારતની કંપની છે અને એ પણ આપણને ખ્યાલ છે કે આપણે ભારતીયો કોઈ દિવસ પાછા ના છૂટે. ભલે એક ડગલું પાછળ ચાલે, પરંતુ આ જ્યારે ચાલે ને ત્યારે સૌથી આગળ ચાલતા હોય છે, રાઈટ? તો બસ ભૌમિક એવું જ છે અત્યારે કે જે લોકો કહેવાય ને કે જે હાઈ વેલ્યુએશન પણ ગયા છે એ લોકોને એવું લાગી રહ્યું છે કે આ બબલ છે અને ફાટી રહ્યું છે અને એમાંથી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યો છે. અને જે લોકો હજી આમાં ચડ્યા નથી અને જેમને ફોમો લાગી રહ્યો છે એ લોકોને એવું, એ લોકો વેટ એન્ડ વોચને ઉપર ઊભા રહ્યા છે. એટલે એટલા માટે જે કહેવાય કે બૂમ છે હજી આવવાની શક્યતા છે. આપણે જો થોડા પાછા જઈએ તો 2008માં જે બબલ .com આપણે જે કહેવાય કે .com બબલ થયું હતું, .comની અંદર પણ જોવા જઈએ તો આપણી જે પ્રસિદ્ધ અત્યારે જે કંપનીઓ છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, આ બધી કંપની જે બબલના સમયે આવેલી હતી અને એ અત્યારે પરફોર્મ કરી રહી છે. એટલા માટે કે માર્કેટને થોડો ટાઈમ આપવાની જરૂર છે, જે વોરન બફેટ પણ કહી રહ્યા છે. તમે માર્કેટને ટાઈમ આપશો તો માર્કેટ તમને છે ને એ વેલ્થ આપશે, એ રીતનું છે. અને એના ઉપરનું જે કહેવાય કે અત્યારે જે કે નિષ્ણાત છે બે રીતના મતમાં વહેંચાયેલા છે, પણ આપણે જે કવર કરીએ છીએ અત્યારે એ કહી રહ્યા છે કે 10 વર્ષના જે કહેવાય ને કે નિષ્ણાતો કહી રહ્યા છે કે એઆઈ છે, બબલ છે અને ચેતવણી આપશે. એની પાછળનું જે સીધું રીઝન એમને જે જોડ્યું છે એ એમને જોડવા પાછળનું રીઝન એ છે કે 10 વર્ષ જે અમેરિકી ટ્રેઝરી બોન્ડ છે એમાં ભાવ વધી રહ્યો છે અને જો એમાં વધારો થશે, અત્યારે જો 4.75ની આસપાસ જે છે એ ટ્રેડ કરી રહ્યા છે, જો આજે યીલ્ડ 5%ની ઉપર જશે ને તો એઆઈ બબલ છે ફૂટશે, એ કહી રહ્યા છે. પણ મહત્વની વસ્તુ એ છે કે યીલ્ડ જે છે અત્યારે 4.75ની આસપાસ જે ટ્રેડ કરી રહ્યા છે. હા, એક વસ્તુ છે કે જ્યારે એમાં વધારે રોકાણકારોને સેફ દેખાય પૈસા તો એ છે વધારે રોકાણ એમાં થાય અને જે કે આ માર્કેટની જે ફ્લક્ચ્યુએલિટી છે, જે વોલેટિલિટી છે એનાથી દૂર રહીને આની ફિક્સ અંદર જાય. પણ મહત્વનું અહીંયા છે કે જ્યારે યીલ્ડમાં જ્યારે પૈસો જાય છે બહુ લાંબા સમય માટે જાય છે, લગભગ દેવા જઈએ તો તમે 10 વર્ષનું જે યીલ્ડ છે એની અંદર જાય છે. અને જે કહે ને એઆઈની જે અત્યારે જે કહે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જેના હાઈ વેલ્યુએશન છે એની જે વેલ્યુએશન છે બહુ ઊંચી રાખવામાં આવી રહી છે. પણ જોવા જઈએ તો અત્યારે જો આપણે એક સામાન્ય સેક્ટર ગણીએ ને તો દુનિયાનો જે કહેવાય ને કે 30% જેટલી જે લિક્વિડિટી છે એ ખાલી એઆઈ સેક્ટરમાં જાય છે. આપણી પાસે સીએમ સ્ટીક કરીને ચાઇનાની કંપની છે, એને જોયું કે એનો સ્ટોક જ્યારે લોન્ચ થયો ત્યારે 476%, 400 ગણો ઉપર થયો અને પછીના બંધ થયા 500%, 500 ગણો જે કહેવાય કે એમાં એ આપણે જોવા મળ્યું હતું. એટલે એના કારણે જોવા જઈએ તો એઆઈની અત્યારે જે બૂમ બી છે અને બબલ બી છે, બે વતીના નેરેશન અંદર આવી રહ્યા છે. યોમિક ઓકે, તો બૂમ વર્સિસ બબલ કે જે આપણને કંઈક જોવા મળી રહી છે, પછી સ્વાભાવિક છે કે આ માહિતી બહુ મહત્વની હતી જણાવી, એટલા માટે જ આપણે વ્યુઅર્સને જણાવ્યું. તો ખૂબ ખૂબ આભાર હાર્દિક આપનો.